નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ ધોરણ 10માં છો અને ત્રિકોણમિતિમાં કાંઈ ટપ્પો નથી પડતો તો મૂંઝાઈ શું ગયા? એમાં પણ કોઠો બનાવવાનો છે અને એની કિંમતો યાદ રાખવાની છે. તમને એમ થાય છે એટલે સાહેબ એ જ નથી આવડતું, તો એમાં શું થઈ ગયું? હાલો, તમને આ એક જ વિડીયોમાં બધું યાદ રખાઈ દો. ગોખવાની સહેજ પણ જરૂર નથી. યાદ કેટલુંક રાખવાનું છે? એ જેટલા ત્રિકોણમિતિના વિધેયો છે, કેટલા વિધેયો છે? 6 વિધેય છે. એક કયો છે? એક છે સાઇન છે, બીજો કોસ, બીજો ટેન, કોટ, કોસેક અને સેક. આપણે આ જ ક્રમમાં યાદ રાખવાની ટ્રાય કરશું. બીજું શું યાદ રાખવાનું છે? ઓલા કંઈક ઉપર ખૂણા આમ લખેલા છે. 0 ડિગ્રીનો ખૂણો છે, પછી 30 ડિગ્રીનો છે, પછી 60 ડિગ્રીનો છે, 45 ડિગ્રીનો છે, પછી 60 અને 90 એટલા ખૂણા આપેલા છે. તો બસ તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. હમણાં હું તમને મોઢે કોઠો બનાવતા શીખવાડું, તમારે ચોપડીમાં જરૂરી નહીં પડે જોવાની. બરાબર? તો આપણે શરૂ કરીએ કોષ્ટક બનાવવાનું. તો પહેલાં જે ક્રમ કીધો છે એ પ્રમાણે જ આપણે ઉપર ખૂણા લખી નાખીએ. પહેલાં 0 ડિગ્રી, પછી 30 ડિગ્રી, પછી 45 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને છેલ્લે 90 ડિગ્રી. ઓકે, હવે એકડા બધાને આવડે છે? શરૂ કરો 0થી. 0, 1, 2, 3, 4 બધાને ભાગ્યા 4 અને વર્ગમૂળ કરવાનું છે. આ વર્ગમૂળ ભાગ્યા 4, વર્ગમૂળ ભાગ્યા 4, વર્ગમૂળ ભાગ્યા 4, વર્ગમૂળ ભાગ્યા 4, વર્ગમૂળ ભાગ્યા 4. આમાંથી નથી છે આખું કોષ્ટક આપણું બની જાય છે. હવે આ તો બધી પ્રાથમિક શાળાની વાતો આવી ગઈ. 0ના છે કોઈ પણ આરે ભાગ પાડો, કિંમત શું આવે? 0 આવે. 1નું વર્ગમૂળ 1 જ તે, નીચે 4 છે તો છેદમાં 4નું વર્ગમૂળ 2. અહીંયા છેદ ઉડે, 2 એકા 2, 1/2 થઈ ગયું. 1ના છેદમાં વર્ગમૂળમાં 2. ઉપર અહીંયા વર્ગમૂળ 3, એનું કાંઈ વર્ગમૂળ ન નીકળે. 4નું વર્ગમૂળ નીકળે 2 અને 4 4 ઉડી ગયા, વધ્યો 1, તો 1નું વર્ગમૂળ 1. તો આ તમે જોશો કોષ્ટકમાં તો આ સાઇન થીટાની વેલ્યુ છે, અથવા સાઇન એ, સાઇન બી, સાઇન સી, જે કહો એ. સાઇન મળી ગયું, બસ આની ઉપરથી આપણને બધું મળી જશે. તો આ પહેલી લાઈન છે એ આપણી કમ્પ્લીટ થઈ. તો સાઇન પૂરું થાય પછી સાઇન પછી આપણે આવે છે કોસ. બેઠે બેઠી આની ઊંધી ઉતારી નાખવાની છે. અહીંયા 0થી શરૂ કર્યું હતું, આપણે 1થી કરવાનું. 1 મૂકો, 1 પહેલાં શું છે? વર્ગમૂળ 3ના છેદમાં 2. આ વચ્ચેનું તેમને જ રહેશે. 1ના છેદમાં વર્ગમૂળ 2, અહીંયા 1/2 અને અહીંયા 0 છે. છેલ્લું 2 લાઈન કમ્પ્લીટ. ત્રીજું આવે ટેન થીટા. ટેનમાં આપણે યાદ એ રાખવાનું છે, ટેનનો મતલબ શું થાય? સાઇનના છેદમાં કોસ, આવો મતલબ થાય. એટલે ઉપરની 2 લીટી છે એનો ભાગાકાર કરવાનો છે. ઉપર શું છે? 0 છે, નીચે શું છે? 1 છે. 0ના છેદમાં 1, છેદમાં કાંઈ પણ હોય પણ અંશમાં 0 હોય એટલે એનું મૂલ્ય કેટલું થાય? 0. તો આપણે અહીંયા 0 યાદ રાખવાનું છે. બરાબર? હવે 30 માટે 1ના છેદમાં 2, વર્ગમૂળ 3ના છેદમાં 2, 1ના છેદમાં 2, વર્ગમૂળ 3ના છેદમાં 2, છેદમાં 2 2 છે એ કેન્સલ થાય, વધ્યું શું? 1ના છેદમાં વર્ગમૂળ 3. તો આમાં આવી ગયું 1ના છેદમાં વર્ગમૂળ 3. અહીંયા બેનો અંશ સરખો છે, છેદ સરખો છે. 1ના છેદમાં અંશ કેન્સલ, છેદ કેન્સલ, વધ્યું કાંઈ નહીં, તો 1. અહીંયા વર્ગમૂળ 3/2 એના છેદમાં 1/2. તો છેદ કેન્સલ થાય. ઉપર અંશમાં વધ્યું વર્ગમૂળ 3 છેદમાં 1, એટલે એને વર્ગમૂળ 3 જ કહેવાય. આપણે યાદ ખાલી રાખવાનું છે વર્ગમૂળ 3. આ એક ઉદાહરણ માટે આ એમને રહેવા દઉં છું, પછી કદાચ ન સમજાણું હોય તો બીજી વાર જોઈ લેજો. અહીંયા વધ્યું 1, 1ના છેદમાં 0. ગમે એના છેદમાં 0 આવી અવ્યાખ્યાયિત સંખ્યા હોય તો આપણે એને લખીએ છીએ અવ્યાખ્યાયિત. ઓકે, બીજું હવે એનાથી સહેલી વસ્તુ કોટ થીટા. કોટ થીટા, જેમ આપણે સાઇનનું ઊંધું કોસ કરી નાખ્યું તો એવી રીતે અહીંયા ટેનનું ઊંધું આપણે કોટ કરી નાખવાનું છે. 0 પાછળથી શરૂ કરવાનું. અવ્યાખ્યાયિત, વર્ગમૂળ 3, 1, 1ના છેદમાં વર્ગમૂળ 3 અને 0. તો 4 લાઈન આમને આપણે બુકમાં જોયા વગર પૂરી કરી નાખી. વધ્યા કોણ? કોસેક અને સેક. વધ્યો કોસેક થીટા અને સેક થીટા. એમાં એવું થશે કોસેક આવડી જાય એટલે સેકનું ઊંધું જ કરી નાખવાનું છે. કોસેકનો મતલબ શું થાય? 1ના છેદમાં
સાઇન થાય. એટલે આપણને જે સાઇનવાળી લાઈન મળી છે એનું આપણે ઊંધું કરવાનું છે. સાઇન આપણને શું મળ્યું છે? 0. કાંઈ ન હોય તો 0/1 છે એવું સમજી લેવાનું. તો 0/1 છે એનું ઊંધું કરી નાખવાનું આપણે. 1ને અંશમાં લઈ નાખવાનો, આને છેદમાં લઈ નાખવાનો. છેદમાં 0 આવે એટલે એને શું કહેવાય? અવ્યાખ્યાયિત કહેવાય. એટલે આપણે અહીંયા લખી નાખીએ અવ્યાખ્યાયિત. આ એનો સિમ્બોલ છે અવ્યાખ્યાયિતનો. ઓકે, આમાં સાઇનમાં છે 1/2. અહીંયા થઈ જશે 2/1 એટલે કે 2. ઓલા પણ 1/2 છે તો આને ડાયરેક્ટ √2. ઓલા પણ √3 ઉપર છે, 2 નીચે છે, આપણે 2ને ઉપર લઈ લઈએ, √3ને નીચે લઈ લઈએ. ઓલા પણ 1 છે એટલે 1/1, 1નું ઊંધું 1. કોસેક મળી ગયું સીધું. હવે સેક થીટા જે મળ્યું છે એનું ઊંધું લખવાનું છે. 1 આ 2√3 √2 2 અને અવ્યાખ્યાયિત. તો આવી રીતે છે આપણે સાદો અને સિમ્પલ રીતે કોષ્ટક બનાવી નાખ્યું છે. આપણે વાપર્યું શું? ખાલી આ 6 વિધેયો વાપર્યા. સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક. એટલા ખૂણા વાપર્યા. 0, 30, 45, 60, 90. ટ્રીક શું વાપરી? ખાલી ટ્રીક આ ખાનામાં છે. પહેલાં 0, 1, 2, 3, 4 એટલા લખી નાખ્યા. છેદમાં 4 લખી નાખ્યા અને વર્ગમૂળ કરી નાખ્યું. એની ઉપરથી છે આપણને આ કિંમત મળી સાઇનની. સાઇનની કિંમત પહેલી મળી જાય તો કોસ છે એનું ઊંધું થાય. ત્યાર પછી આપણે ટેનની મેળવવાની. ટેનની કિંમત કઈ રીતે મેળવે? ટેનની કિંમત છે ઉપર સાઇનની કિંમત લેવાની, નીચે કોસની લેવાની, છેદ ઉડાડવાના એટલે ટેનની કિંમત મળે. નીચે કોટની કિંમત છે એ ટેનની ઊંધી લેવાની. ટેન છે આવી રીતે શરૂ થાય છે તો કોટ છે એ આવી રીતે શરૂ થાય. કોસેક સેક એ કઈ રીતે? કોસેક મેળવવા માટે છે એ સાઇનને ઊંધો કરી નાખવાનો, 1/છેદમાં લઈ નાખવાના. એવી રીતે છે એ કોસેકની મળી જાય અને કોસેકનું ઊંધું લખી નાખવું એટલે સેક મળી જાય. તો આવી રીતે છે આપણે આ મોઢે કોષ્ટક છે એ બનાવી શકીએ છીએ. કદાચ હજી પહેલી વારમાં ન સમજાય તો બીજી વાર છે એ વિડીયો જોઈ અને જાતે એકવાર નોટબુકમાં બનાવવાની ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.